સુરત નર્સિંગમાં અભ્યાસ કરતી 23 વર્ષીય નર્સની લાશ મળતા ખળભળાટ મચ્યો છે. નવસારીમાં નર્સની શંકાસ્પદ લાશ મળતા પોલીસે તપાસ શરૂ કરી હતી. સુરતમાં નર્સિંગમાં અભ્યાસ કરતી 23 વર્ષીય નર્સની નવસારીમાં લાશ મળતા પોલીસ દોડતી થવા પામી હતી. નવસારીના ઓયો હેપી સ્ટેટમાં નર્સની લાશ મળી આવી હતી. 23 વર્ષીય ભાવિકાબેન મનીષ પટેલની લાશ મળતા ખળભળાટ મચ્યો હતો. નર્સની ભાર્ગવ નરેશ પટેલ નામના શખ્સ સાથે ભાવિકાની મિત્રતા હતી. ભાર્ગવ અને ભાવિકા એક હોટલમાં ગયા હતા, જ્યાં ભાવિકાની લાશ મળી આવતા ચકચાર મચી જવા પામી હતી. જ્યારે ભાવિકાની હત્યા કરાઈ હોવાની પરિવારે આશંકા દર્શાવી હતી. જો કે આ મામલે નવસારી પોલીસે તપાસ શરૂ કર્યાની વિગતો પ્રાપ્ત થવા પામી હતી. શું ઘટના બની, શું માંગ કરો? હવે ઘટના એવી બની કે મેં બપોરે મારા પપ્પાનો ફોન આવ્યો કે એવી રીતના કે આવો કે બેન ને થયેલું છે સિવિલ હોસ્પિટલમાં જતા હોય એમ. સિવિલ હોસ્પિટલમાં ગયા, મારા પપ્પા પહેલા ગયા અને મેં સુરત થી મોડો લેટ ગયા બેન શું કરતી હતી, કઈ રીતે બોડી મળી, શું એ યો હોટલમાં બોડી મળી. એ નર્સિંગ કોલેજ કરતી હતી. શું આશંકા છે તમને? હત્યા થઈ એવું આશંકા છે. મારું નામ કૃણાલ પટેલ છે. કૃણાલભાઈ, શું ઘટના બની છે, શું માંગ તમારી? ઘટના એ બની હતી કે ગઈકાલે બપોરે અમારા પર ફોન આવ્યો હતો 2:30 વાગ્યાની આસપાસ કે તમે સિવિલ હોસ્પિટલમાં આવી જાવ કરીને નવસારી. તો અમે સિવિલ હોસ્પિટલમાં ગયા તો ત્યાં અમારી બેન છે ભાવિકાબેન, એમની લાશ મળી હતી અને કોઈ જાણવા મળેલ કે કોઈ ભાર્ગવ નામનો છોકરો હતો, એ ત્યાં લાશ મૂકીને જતો રહ્યો. શું અભ્યાસ કરતી હતી ને શું માંગ કહેવાય? એ નર્સિંગના પહેલા વર્ષમાં અભ્યાસ કરતી હતી અને અમારી માંગ, અમને હત્યાની આશંકા છે અને અમને ન્યાયની માંગણી કરીએ છીએ.